રાધે રાધે, માસ્ટર કિચનમાં સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું મસાલા ઢોસો। ઢોસાનો મસાલો બનાવવા માટે 2 ડુંગળી સુધારી છે, 1 ટમેટું, ધાણા, મરચા, 1 લીંબુનો રસ, ગરમ મસાલો, ધાણા જીરું, આખું જીરું, લીમડો, મરચું, હિંગ, હળદર અને મીઠું। બટાકાને સારી રીતે મેશ કરવાનું છે। ગેસ ચાલુ કરી પેન મૂકવાનું છે। તેલ નાખવાનું, 3 પાવડા તેલ નાખવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે, જીરું નાખી દેવાનું। હવે હિંગ નાખશું, લીમડો, પછી ડુંગળી જે કટિંગ કરી હતી એ નાખવાની। મીઠું એડ કરવાનું થોડું, એટલે ડુંગળી બળી ન જાય। ડુંગળી સારી રીતે સંતળાઈ ગઈ છે। હવે એમાં ટમેટા નાખશું, મરચા, 2 મિનિટ સંતળવા દેવાનું છે। હવે હળદર નાખવાની છે, ધાણા જીરું અને મસાલો। મરચા નાખ્યા છે એટલે એ પ્રમાણે મસાલો નાખવાનો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે। હવે 1 લીંબુનો રસ લીધો તો એ નાખશું, અને થોડો ગરમ મસાલો। જેથી સ્વાદ સારો આવે, અને આ ગરમ મસાલાની રેસીપી મારી ચેનલમાં મૂકીશ, જોઈને ઘરે બનાવી શકો તમે। હવે એમાં ધાણા એડ કરો। મસાલો તૈયાર થઈ ગયો છે। હવે એના બટેકા સાથે મિક્સ કરી સારી રીતે મિક્સ કરી નાખવાનો। આ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઢોસા બનાવશું। આપણે અડદની દાળને ચોખા પલાળ્યા હતા 5 થી 6 કલાક માટે। હવે એને મિક્સર જારમાં દળી નાખ્યા છે, અને આવું બેટર તૈયાર કરી નાખ્યું છે। બહુ પતલું નહીં, બહુ જાડું નહીં, મીડિયમ રાખવાનું। હવે આ બેટર પેલા આપણે ગેસ ચાલુ કરીને રોટી તપવા મૂકી દઈશું। ત્યાં આપણે અહીંયા બીજું બેટર તૈયાર કરી નાખ્યું। આ થોડુંક જાડું રાખવાનું, અને આ આપણે જેવો ઢોસો પતલો ખાવો હોય એ પ્રમાણે બેટર તૈયાર કરવાનું। હવે એની અંદર મીઠું નાખશું,
હવે પાણી નાખવાનું. તમને જેવો ઢોસો પતલો ભાવતો એ પ્રમાણે તૈયાર કરવાનું છે આ રબડું. જો આ રીતે. લોટી સારી રીતે તપી ગઈ છે. પાણી નાખીને કોટન નું કપડું આવે એનાથી લૂછી નાખવાનું. હવે એક ડોયો ભરીને લોઢીમાં નાખવાનો છે બેટર. આ રીતે ગોળ ફેરવીને આવી રીતે તેલ પડતી કરી નાખી દેવાનું છે ઢોસા ફરતી. છરી લઈને પડતી કોર કિનારી ઓલી કરી નાખવાની એટલે ફટાફટ ઢોસો ઉકળી જાય. જો એકદમ મસ્ત જાળી જાળી વાળો ઢોસો થઈ ગયો. આથો પણ સારો આવી ગયો છે. જોઈ શકો છો. ફેરવી નાખવાનો ઢોસાને. એકદમ મસ્ત જાળી જાળી થઈ ગઈ છે એટલે આથો આવી ગયો હોય. અમુકને નરમ ભાવતો હોય, અમુકને કડક ભાવતો હોય. હવે આની અંદર મસાલો કરી ભરી આપણો મસાલા ઢોસો તૈયાર.